દાનમ શીલમ તપોએ વિદદતિ ગૃહિણો ભાવનામ ભાવયંતી ધર્મમ ધન્યા ચતુર્ધા શ્રુત સમુચિત શ્રદ્ધયારાધયંતી. આનંદકારી આનંદ કલ્યાણ કરનાર વાત્સલ્ય દર્શાવનારા કારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબે આપણને આપેલી અણમોલ ભેટ એટલે કે શાંત સુધારસ ગ્રંથ, એની અંદર 16 ભાવના પૈકી 14મી ભાવનાની આપણે વિચારણા કરીએ છીએ. પ્રમોદ ભાવના. ભવેત પ્રમોદ ગુણ પક્ષપાત. ગુણનો પક્ષપાત આપણા અંતરમાં ઊભો થાય, ગુણનો અનુરાગ ઊભો થાય, ગુણવાનને જોઈ અને અંદરમાં હરખ પ્રગટે, એનું નામ છે પ્રમોદ ભાવ. અને એ પ્રમોદ ભાવ ગુણની પ્રાપ્તિના અંતરાય તોડવાનું કામ કરે છે. ગુણની સાધના માટેના અનુકૂળ સંયોગો આપણી આસપાસમાં નિર્માણ થાય, એવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન આ પ્રમોદ ભાવનાના માધ્યમથી થાય છે. અને આની અંદર જયેન્દ્રભાઈ કરવાનું કશું નથી. મનુભાઈ, અંદરથી બસ રાજીપો અનુભવવાનો છે. ક્યાંય પણ સારું દેખાય, ક્યાંય પણ કોઈક સદગુણ દેખાય, સદાચાર દેખાય, સાધના દેખાય, અંદર આપણું હૈયું હરખ ઘેલું થઈ જાય, એનું નામ પ્રમોદ ભાવ છે. અને પ્રમોદ ભાવ મોક્ષની નિકટ પહોંચે એવા જ જીવનની અંદર પ્રગટ થતો હોય છે. અને એના માટે ઉત્કૃષ્ટ આલંબનો આપણે સતત નજરની સામે રાખવાના છે. અર્યંત પરમાત્માની વાત કરી, નિર્ગ્રંથ મહાત્માઓની વાત કરી. આજે આ ચોથો શ્લોક નવો આવે છે, એની અંદર તમારા સૌનો સમાવેશ થાય છે. દાનમ શીલમ તપોએ વિદદતિ ગૃહિણો ભાવનામ ભાવયંતી. પ્રભુએ બતાવેલ 4 પ્રકારનો ધર્મ, દાન, શીલ, તપ અને ભાવ. આ ચારેય ધર્મથી પોતાના આત્માને જે ગ્રહસ્થ એટલે શ્રાવકો ભાવિત કરે છે. અને કહે છે ધર્મમ, અને એવા પ્રકારે ધન્યા ચતુર્ધા ધર્મમ સમાચરંતી. ધન્ય પુરુષો હોય, ધન્ય એવા શ્રાવકો જ આવા પ્રકારના 4 પ્રકારના ધર્મને આચરવાનું કામ કરે છે. અને આવો 4 પ્રકારનો ધર્મ આચરનારા શ્રાવકો એ પણ ધન્યવાદને પાત્ર છે. સૌથી પહેલા નંબરમાં બતાવેલ છે દાન ધર્મ. બહુ મહત્વની વાત છે. દાન શા માટે આપવાનું પંકજભાઈ? દાન શેના માટે આપવાનું રૂપેશભાઈ? હરેશભાઈ, દાન શેના માટે? દાન તમે કરો છો, પણ દાન શેના માટે કરવાનું? નામ માટે? ના, નામ માટે નહીં. આપણે શેના માટે? તો કે આપણે જે બીજાને આપીએ છીએ એનું જ આપણે બુકિંગ કરાવીએ છીએ. આ આપણી પાસે સમજણ ચોખ્ખી હોય માટે શાસ્ત્રની અંદર લખેલું છે દાનમ વપનમ. દાન એટલે શું? તો કે વાવણી. ગામડાનો ગમારો એવો ખેડૂત, એને પણ અક્કલ છે કે ધરતી માતાને મકાઈનો 1 દાણો આપીશ તો મકાઈના 4 ડોડા ઉગે, એમાં એક એકમાં 1000 દાણા, એટલે 4-5 હજાર દાણા ધરતી માતા મને આપશે. એક ધરતી માતા પ્રત્યે પણ આટલો ભરોસો ગામડાના ગમાર એવા ખેડૂતોને હોય તો ધરતી માતા કરતાં પણ ઊંચી ભૂમિકાએ ગોઠવાયેલ ધર્મ, એ ધર્મની અંદર આપણે જેટલી વાવણી કરીએ અનેક ગણું, અનંત ગણું, શાસ્ત્રકાર કહે છે ઉત્કૃષ્ટા ભાવ આપણા હોય તો અનંત ગણું આપણને મળ્યા વિના રહે નહીં. ખાલી જિંદગીની અંદર પહેલી વખત રડી રડીને મેળવેલી ખીર અને સાધુ ભગવંતને હોરાવે સંગમ નામનો પેલો ગોવાળ, એમાંથી બની ગયા સાલી ભદ્ર. આ દાનમ વપનમ, જેટલા આપણે ભાવ ઊંચકીએ એવું હજારો ગણું, લાખો ગણું, કરોડો ગણું, અનંત ગણું ફળ એ દાનના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે દાન દ્વારા આપણે બીજા ઉપર ઉપકાર નથી કરતા, પરંતુ અશોકભાઈ, આપણે આપણા જ આત્મા ઉપર ઉપકાર કરીએ છીએ. આપણે જ ભવિષ્યમાં મેળવવાનું અત્યારે બુકિંગ કરીએ છીએ. તો હવે આ સમજણ જો આપણી પાસે આવી જાય તો દાનનો ઉત્સાહ આસમાનને આંબ્યા વિના રહે. યાદ આવે પેલા નરેશભાઈ
જે મરીન ડ્રાઈવના શ્રાવક, જેમણે અંદરમાં ઉદારતા એટલી પરાકાષ્ઠાની પોતાના અંતરને સ્પર્શતી ગઈ, જેના કારણે 108થી વધારે દેરાસરો અને ઉપાશ્રયના નિર્માણની અંદર પોતાની ધન સંપત્તિને કામે લગાડેલી છે. આ વર્તમાન કાળનો દ્રષ્ટાંત તમને બતાવું છું. મરીન ડ્રાઈવ મુંબઈના શ્રાવક નરેશભાઈ અને કરોડો રૂપિયાની સંપત્તિ, એ બસ વાવણીની અંદર જેટલું હું ગોઠવીશ એટલું મારું ભવિષ્ય ઉજળું છે, અને જેટલું મારી પાસે રાખીશ એ બધું રાખ થઈ જવાનું છે, અને જેટલું સોંપીશ દેવગુરુ ધર્મને, શાસનને, સંઘને જેટલું સોંપીશ એ બધું સોનામાં ટ્રાન્સફર થવાનું છે, રાખીશ એ બધું રાખ થવાનું છે. આવી સમજણ હોવાના કારણે 108 કરતા વધારે દેરાસર ઉપાશ્રયના નિર્માણની અંદર પોતાની ધન સંપત્તિ, એનું ઉત્કૃષ્ટ વાવેતર કરવાનું સૌભાગ્ય એ નરેશભાઈના લલાટે ઉદયની અંદર આવી ગયું. પોતે કશું ક્યારેય બોલતા નથી, મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, પણ એના કામ બોલ્યા વિના રહેતા નથી. આપણે આપણા જીવનમાં પણ ડોક્યું કરવાનું છે કે આપણા કામ વધારે બોલે કે આપણી જીભ વધારે બોલે. અમરભાઈ, કામ પારસભાઈ, આપણી જીભ વધારે બોલે કે આપણું જીવન વધારે બોલે? જીવન જેનું વધારે બોલે અને જીભ જેની ઓછી બોલે તો અહંકાર એ પણ એને સ્પર્શે નહીં, અને ગુપ્ત સાધનાના માધ્યમથી બહુ ઝડપથી મોક્ષ માર્ગે વિકાસને સાધી શકે. યાદ આવે પેલા બારડોલીના રસિકભાઈ. બારડોલી એટલે નાનકડું ગામ, અંજાર જેવું જ ગામ કહેવાય, સુરત ને નવસારી એ બેની વચ્ચે ઇન્ટિરિયર રસ્તે જાઓ તમે એટલે બારડોલી આવે. નાનું સેન્ટર કહેવાય, અને નાના સેન્ટરની અંદર રહેલા રસિકભાઈ નામના ભાગશાળી, જેમના ઘરના આંગણે ને બારણે કોઈ પણ વ્યક્તિ આવે, હજી કદાચ વસંત ઋતુના બદલે પાનખર ઋતુ ચાલતી હોય ને તો ઝાડ ફળ આપવાની ના પાડ દે, ફૂલ આપવાની ના પાડ દે, દુષ્કાળની અંદર વાદળ પણ પાણી આપવાની ના પાડી દે. પરંતુ આ બારડોલીના રસિકભાઈ, એમના આંગણે ને બારણે આવેલી કોઈ પણ વ્યક્તિ, એને ના બોલવાના શબ્દો જેના મોઢામાંથી કદાપી નીકળ્યા નથી આખી જિંદગીની અંદર, એવા પ્રકારના રસિકભાઈની વાત તમને કરવા માંગુ છું. તમારા ઘરનું આંગણું પૂછીને આવે, તમારું નામ સાંભળીને તમારી પાસે કોક આવે, એને પ્રેમથી આવકાર આપી અને એની ભાવનાને સંપન્ન કરો કે એને હડસેલવાનું કામ? આ રસિકભાઈના દ્રષ્ટાંત દ્વારા આપણે આપણી જાતને પણ પાછી પૂછવાનું છે કે આ બારડોલી જેવા નાના સેન્ટરની અંદર રહેનારા રસિકભાઈ, અને માત્ર જૈનને આપવાનું એમ નહીં, જૈન હોય, અજૈન હોય, બ્રાહ્મણ હોય, લુહાણા હોય, સ્વામિનારાયણ હોય, અરે મુસલમાન પણ લેવા માટે આવે. ક્યારેય પણ કોઈને ના પાડવાની નહીં. હરેશભાઈ માગવા ક્યારે આવે? જરૂરત હોય ત્યારે આવે. જરૂરત વગર કોઈ માગવા નીકળતું નથી. માગવું અને મરવું બેય સરખું સજ્જનને માટે, અને છતાં પણ માગવા માટે નીકળે તો એની કોઈ પરિસ્થિતિ નબળી છે, એની લાચારીને મજબૂરીના કારણે મારી પાસે હાથ લંબાવવા માટે આવેલ છે. પણ ભગવાને મને મારી જરૂરત કરતા અનેક ગણું આપેલું છે. શેના માટે આપેલું છે સમજણ જો પોતાની પાસે હોય, ફરીથી મારી જરૂરત કરતા હજારો ગણું, લાખો ગણું, કરોડો ગણું વધારે મારી પાસે આવેલું છે. શેના કારણે આવેલું છે? ધર્મ મહાસત્તાને મારા ઉપર ભરોસો છે કે આને આપીશ તો જરૂરતમંદ સુધી આ વ્યક્તિ પહોંચાડ્યા વિના રહેશે નહીં, એમ મારા ઉપર વિશ્વાસ રાખી અને ધર્મ સત્તાએ મારી જરૂરત કરતા અનેક ગણું મારા ઉપર વરસાવવાનું કામ કરેલું છે. આવી સમજણ જેની પાસે હોય તો ધર્મ સત્તાએ મારા ઉપર મૂકેલો વિશ્વાસ એ તૂટી ન જાય એ જોવાની મારી અંગત જવાબદારી. ભગવાને મારા ઉપર મૂકેલો ભરોસો ભાંગી ન જાય એ ધ્યાન રાખવું એ મારું અંગત કર્તવ્ય છે. આવું સમજનારો આ શ્રાવક
રસિકભાઈ જેનું નામ બારડોલી જેવા નાના સેન્ટરમાં રહેનાર પણ માગવા માટે કોઈ આવે, એના આંગણાને પૂછીને કોઈ આવે એટલે ક્યારેય ના પાડવાની નહીં, અને એના જ પ્રતાપે 18 આલમના લોકોએ ભેગા થઈ અને મોટો સત્કાર સમારંભ એના માટે ગોઠવેલો હતો. કેટલા? માત્ર જૈન લોકોએ નહીં, નિતેશભાઈ, મનુભાઈ, માત્ર જૈન નહીં, 18 આલમ, એમાં મુસલમાન પણ એન્ટ્રી થઈ જાય. બ્રાહ્મણ, સ્વામિનારાયણ, લુવાણા, સોની, દરજી, બધી 18 વર્ણ ભેગા થઈ તમામે તમામ લોકોએ એ રસિકભાઈ એના બહુમાન માટેનો વિશિષ્ટ કાર્યક્રમ આયોજેલો હતો. અને એ કાર્યક્રમની અંદર સાચું તમને આવા કાર્યક્રમમાં ગોઠવવાનો લાભ મળે એવી ભાવના ખરી કે નહીં? પંકજભાઈ, મનુભાઈ, આવી ભાવના જાગે કે ન જાગે? આખું ગામ મારું બહુમાન કરે એવી આપણને બધાને ભાવના જાગે કે ન જાગે? પણ એના માટે જે કરવાનું છે, ગીવ એન્ડ ટેક નો રૂલ, આપણને બહુમાન સન્માન જોઈએ છે, પણ એના માટે જે વાવેતર કરવું જોઈએ, ઉદારતા કેળવવી જોઈએ, એનો ઉત્સાહ આપણા અંતરમાં કેટલો, એ પ્રશ્ન ટકોરો મારીને આપણી જાતને પૂછવાનો છે. અને રસિકભાઈ બહુમાનના દિવસે આ 18 વર્ણે ભેગા થઈ, 18 આલમ ભેગી થઈ અને બહુમાન કરે એ વખતે એમણે જાહેરમાં એટલું જ પોતાના તરફથી નિવેદન આપ્યું કે પરમાત્માને હું પ્રાર્થના કરું છું, તમે પણ મારા વતી પરમાત્માને પ્રાર્થના કરજો કે મને આપવા માટેની જે શક્તિ આપી છે એની અંદર કાયમ માટે વધારો થાય, એમાં ઘટાડો કદાપી થાય નહીં, અને ક્યારેય પણ સંકુચિતતા મારા હૃદયને સ્પર્શે નહીં, એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. મારા વતી, મારા માટે તમે સૌ પણ ભગવાનને પ્રાર્થના કરવામાં જોડાજો. કરોડો રૂપિયાનું દાન બારડોલી જેવા નાના સેન્ટરમાં રહીને કરનારી આ વ્યક્તિ, અને એને લાગે છે કે મેં જે આપ્યું છે બહુ ઓછું આપ્યું છે. દાન કેટલું સંદીપભાઈ? કરોડોનું દાન. ક્યારેક જાઓ બારડોલી તો આવા બધા ભાગશાળીઓની મુલાકાત લેજો. આ બધા લોકોની મુલાકાત લો તો ઓટોમેટિક એના વાઇબ્રેશન તમને સ્પર્શે, આપણી સંકુચિતતા રવાના થઈ જાય ને આપણો હૃદય એ પણ ઉદારતાનો સ્પર્શ કરે, આપણા હૃદયની અંદર વિશાળતા આવતી જાય. ડોક્ટર જો કે એમ બોલે છે કે હૃદય, હાર્ટ જો પોળું થાય તો એટેક આવવાની સંભાવના છે, અને ભગવાન કે છે હૃદય જો સાંકડું થાય તો ધર્મ જગતમાં સૌથી પહેલો એટેક આવી જાય. તમે કોના પક્ષમાં? હેમાંગભાઈ, આપણે આપણી જાતને પૂછવાનું છે. હૃદય, હાર્ટ પોળું થાય તો એટેક આવે, અને ભગવાન કે છે હૃદય તારું દિલ સાંકડું થાય તો ધર્મ જગતમાં એટેક આવશે, તારું અધ્યાત્મ જગતમાં મૃત્યુ થશે. આ પ્રભુના શબ્દો આપણા હૃદયને સ્પર્શે કેટલા. પેલા કરોડોનું દાન કરવા છતાં રસિકભાઈ એને ઓછું જ લાગે છે, અને આપણે તો જે છે ને એકાદ આની લખાવી દીધી હોય ને તોય લાગે ઘણું બધું આપણે લખાવી દીધું. ભયો ભયો ગંગાએ નાયા ને જમનાએ પાર ઉતર્યા, એવું આપણને આપણી જાત માટે ફિલિંગ આવે. આ તમારો સંઘ કેવો રળિયામણો છે. રસિકભાઈ તમારી દ્રષ્ટિએ આમ મિડલ ક્લાસ કહેવાય, અને છતાં બંને ભાઈ જોબ કરનાર હોવા છતાં કેટલી 4 આની લખાવાનું કામ કર્યું. એક આની 10,000 એટલે 40,000 રૂપિયા આ સિદ્ધિ તપના તપસ્વીનું બહુમાન માટે. એક મિડલ ક્લાસ કહેવાય એવી વ્યક્તિ પણ આટલી ઉદારતા દેખાડે. અમારા ખરતગચ્છના પારસભાઈ, એમણે પણ 1-2 ની 5-5 આની લખાવેલી છે. આમ નાના નાના માણસોની પણ ઉદારતા જોઈએ ને, ત્યારે એમ થાય કે આ નાના માણસો પાસે જે હૃદયની ઉદારતા ને વિશાળતા છે, તો કરોડપતિ પાસે આવી ઉદારતા ને વિશાળતા કેમ જોવા ના મળે? શા માટે કરોડપતિઓએ એના કરતા પણ પાછલા નંબરની અંદર ગોઠવાઈ જાય? આ એક ટકોરો મારીને પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. મને ગઈકાલે એક ભાગશાળી વાત કરી, સાહેબ આ બેનરની અંદર નાના માણસોના નામ આગળ છે અને મોટા કરોડપતિઓ કહેવાય એના નામ પાછળ છે. સાહેબ આવું કેમ? આવું એક ભાગશાળી મને પ્રશ્ન કરવા આવ્યો. મેં કીધું ભાગશાળી એ લોકોને છે ને 15મી ઓગસ્ટના ચડાવવા છે ને એની અંદર લાભ લેવાના છે,
એટલે આની અંદર એ લોકોનું નામ આગળ નથી, એનું નામ પાછળ છે. તમે ચિંતા ના કરશો. ભાઈ ભાગશાળી પાછું મને કાઉન્ટર ક્વેશ્ચન કરે, સાહેબ ચડાવવામાં લાભ ન લે તો મેં કીધું તો પછી છે ને પોતાના દીકરા દીકરી વહુ તપસ્વી ઘરના એના નામે પાછી બીજી અલગથી આની લખાવાનું કામ કરશે. ભાગશાળી તમે ચિંતા ના કરો. આપણે આપણી જાતને આ ટકોરો મારવાનો છે. શું તમારો આ સંગ રળિયામણો છે? એક શ્રાવિકા માતા, હું ગોચરી વાપરવા અંદર ગયેલો હતો બપોરના સમયે ગોચરી રૂમમાં. મારી જગ્યાએ કવર મૂકીને ગયા અને કવરની અંદર હરેશભાઈ કલ્પના પણ તમે ના કરી શકો, કવરની પત્ર ઇંગ્લિશમાં લખેલો હતો અને એની અંદર આ એક ચેન મૂકેલી હતી. આ સોનાની ચેન બધા તપસ્વીઓના બહુમાન માટે ફૂલની ને ફૂલની પાંખડી રૂપે આ લાભ મને પ્રાપ્ત થાય નામની કોઈ અપેક્ષા રાખ્યા વગર શિરીષભાઈને આપ્યો આ ચેન વજન કરાવવા માટે. સાહેબ 6 ગ્રામનું વજન છે. એક નામ વગર અનામી દાન કરવા માટે એક શ્રાવિકા પણ જો આવી ઉદારતા કરે, ઇંગ્લિશની અંદર પત્ર મારા ઉપર લખેલો છે, અને આવી ઉદારતા ધરાવનારા શ્રાવિકા માતા ઘણીવાર એમ થાય કે ભાઈઓ કરતા છે ને બહેનો પાસે ઉદારતા ઘણી વધારે હોય છે. ભાઈઓને છે ને કમાવામાં જ રસ છે, વાપરવામાં કે વાવવામાં રસ નથી હોતો, અને બહેનો જે છે એને સૌથી વધારે રસ એ વાવણી કરવાની અંદર જોવા મળે. અને એનું આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત તમને દેખાડું છું. બસ આપણે આ ઉદારતા આપણા હૃદયને સ્પર્શે, અને આપણે પણ જેટલી હૃદયની ઉદારતા હશે એટલું પરમાત્માના દિલની અંદર સ્થાન આપણને ઊંચું મળતું જશે. ક્યારેય પણ સંકુચિતતા આપણને ન સ્પર્શે. હૃદયની અંદર ક્યારેય પણ આપવાની વાત આવે ત્યારે બસ જે આપું છું એનું હું બુકિંગ કરાવું છું. બસ આટલી સમજણ અંદરમાં હોય તો આપવાની અંદર ક્યારેય પણ હાથ ટૂંકો થઈ શકે નહીં. યાદ આવે ભાગશાળી પેલા ધનજી ગાલા, આખું શંખેશ્વરની અંદર પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરી દાદા, એના સ્મૃતિ મંદિરનો લાભ, એની પ્રતિષ્ઠાનો લાભ. અને એ વખતે કેટલા દિવસનો 11, 12, 14, 18 દિવસનો મહોત્સવ, અને માત્ર શંખેશ્વરમાં પધારતા યાત્રિકો પૂરતો નહીં પરંતુ આજુબાજુના ગામડાની અંદર પણ જઈને આમંત્રણ આપે કે મારા ગુરુદેવની પ્રતિષ્ઠા પ્રસંગે, સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે બધાએ 3 ટાઈમ જમવા માટે આવવાનું છે. હરેશભાઈ માત્ર શંખેશ્વરની આજુબાજુના બધા ગામમાં ફરી ગાડી મોકલી અને જાહેરાત કરાવે કે મારા ગુરુદેવની પ્રતિષ્ઠાનો અવસર છે, મારા ગુરુદેવના ઉપકાર મારા ઉપર અમાપ છે, બસ એની અનુમોદના માટે કૃતજ્ઞ ભાવને વ્યક્ત કરવા માટે આપને સૌને આમંત્રણ આપવા માટે આવેલો છું. અને જ્યારે મને આ સમાચાર મળ્યા કે 18 દિવસનો આજુબાજુના ગામનાને પણ આમંત્રણ આપી શંખેશ્વરના યાત્રિકો તો ખરા જ, અને આ મહોત્સવ કર્યો ત્યારે ખટારો ભરીને તો પારસભાઈ ડ્રાય ફ્રૂટ આવતું હતું. ખટારો કહું છું, ગુણ નથી કેતો. આ ખટારા ભરીને ડ્રાય ફ્રૂટ આવે તો બીજું બધું કેટલું આવતું હશે તમે કલ્પના કરો. આ ઉદારતા જેટલી બસ દેવ અને ગુરુ પ્રત્યે, સંઘ પ્રત્યે, શાસન પ્રત્યે જેટલો અહોભાવ બહુમાન ભાવ ઉંચકાતો જાય તેમ તેમ સહજ રીતે ઉદારતા આપણા અંતરને સ્પર્શે, અને એ ઉદારતાના પ્રતાપે પરમાત્માના દિલની અંદર પણ આપણું સ્થાન ઉંચકાતું જાય છે. કારણ કે પરમાત્મા એ સર્વોત્કૃષ્ટ ઉદારતાના સ્વામી છે. જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. મારી તાકાત હોય, મને એવી તાકાત મળે તો જગતના એકો એક જીવને મોક્ષની અંદર પહોંચાડી દઉં. આવી સર્વ જીવો ઉપર પ્રકૃષ્ટ પરોપકાર કરવાની ભાવના ધરાવનારા પરમાત્મા સર્વોત્કૃષ્ટ ઉદારતાના સ્વામી બનેલા, અને એના દિલની અંદર આપણને સ્થાન ક્યારે મળે તો કે આપણે જેટલી ઉદારતાને આપણા અંતરમાં સમાવીએ, ઉદારતા આપણા દિલને સ્પર્શતી જાય તેમ તેમ પ્રભુના દિલની અંદર આપણું સ્થાન ઉંચકાયા વિના રહે નહીં. અને ઉદારતા આવે એટલે આ મારો અને આ પારકો એવા ભેદભાવ એ પણ સમાપ્ત થતા જાય.
એ ઉદારતાનું લક્ષણ છે. માટે જ કહેવત પડેલી છે કે ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. જેના સ્વભાવમાં ઉદારતા આવેલી છે એને આખું વિશ્વ એ પોતાનું કુટુંબ લાગે. અને કુટુંબ પોતાનું કુટુંબ મેવેતી પરોન કશ્ચિત. બસ આ બધા મારા કુટુંબના જ સભ્યો છે, કોઈ પારકા નથી. આવા પ્રકારનો ભાવ આપણા હૃદયને સ્પર્શે તો ધર્મ મહાસત્તા આપણા ઉપર પ્રસન્ન થયા વિના રહે નહીં, અને પ્રભુના દિલની અંદર પણ સ્થાન આપણું ઊંચકાયા વિના રહે નહીં. અને ઉદાર દિલ જે પણ શ્રાવકો થઈ ગયા જીન શાસનની અંદર, એની યાદીની અંદર આપણું નામ એ પણ આ જ ભવની અંદર ગોઠવ્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારનો ભાવ જેટલો જ્વલંત બનતો જાય તેમ તેમ પ્રભુની નજીક પહોંચવાનું સૌભાગ્ય અને જનમણના ચક્કરમાંથી છૂટવા માટેનો આ સરળ માર્ગ એ પોતાને હાથ વગો થયા વિના રહેની. બસ જરૂર છે માત્ર હૃદયની અંદર ઉદારતાને પ્રગટાવવાની. કેવી ઉદારતા! કચ્છના જેટલા પણ દેરાસરો છે, ઉપાશ્રયો છે, પછી એ માત્ર વાગડ વિસ્તારના નહીં, માત્ર માંડવી કે ભુજ વિસ્તારના નહીં, અબડાસા વિસ્તારની અંદર પણ હોય, એ તમામે તમામ દેરાસરોના પૂજારી હોય, ઉપાશ્રીના માણસો હોય, અરે વોચમેન વગેરે હોય, ધર્મશાળાના વોચમેન વગેરે, એ તમામે તમામના બહુમાનનો વિશિષ્ટ કાર્યક્રમ આજના જ દિવસે ગોઠવાયેલો છે. પૂજ્યપાદ તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રાની અંદર એક જ વ્યક્તિ તરફથી આવો લાભ લેવામાં આવેલો છે. આ બધા સમાચાર તમારા સુધી પહોંચે કે ના પહોંચે? વિનીતભાઈ, શું વાત કરો? તમે કચ્છ મિત્ર વાંચો, દિવ્ય ભાસ્કર વાંચો કે ગુજરાત સમાચાર વાંચો, એની અંદર આ સમાચાર તમને મળે નહીં. ભગવાનનું શાસન કેવું જયવંતું છે, કેવી ઉદારતા અને કેવી સખાવતો ખોલનારા મહાપુરુષો આ કાળની અંદર પણ વિદ્યમાન છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર કચ્છ આખાની અંદર ક્યાંય પણ કોઈ પણ ધર્મસ્થાનની અંદર સેવા આપનાર હોય એનું વિશિષ્ટ બહુમાન મારે કરવું છે. કારણ કે બધા મારા ધર્મ મિત્ર છે. સાચવવાના ભગવાનને મારે હોય, ભગવાનને સાચવવાની જવાબદારી મારી છે. ગુરુ ભગવાનને ચોમાસામાં લાવ્યા તો સાચવવાની જવાબદારી મારી છે. પણ સાચવવાનું કામ કરે છે કોણ? પૂજારી અને ઉપાશ્રીના માણસો વગેરે. તો જે મારા દેવાથી દેવને સાચવે અને ગુરુદેવને સાચવે એને હું કેમ ના સાચવી લઉં? આવો ભાવ હૃદયની અંદર સ્પર્શે, દેવગુરુ પ્રત્યેનો અહોભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આવી ઉદારતા ભીતરમાં પ્રગટ થયા વિના રહે નહીં. બસ આપણે આપણી ઉદારતા માટે આવા અલગ અલગ પ્રકારના એંગલ એને ભીતરમાં ડેવલપ કરવાની જરૂરત છે. કે હું જે આપું છું એનું જ બુકિંગ કરાવું છું. હું જેવું બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થશે. બસ આવા પ્રકારની સમજણ જેટલી સ્પષ્ટ હોય, પારદર્શક હોય, એટલી ઉદારતા અને દાન ધર્મની આરાધના આપણા જીવનમાં ગોઠવાયા વિના રહેની. અને ઉદારતા અને દાન એટલે કરોડોનું દાન કરો તો જ દાન કહેવાય એવું નથી. મારા વર્તમાન સંયોગની અંદર શું મારા હૃદયને ઉદાર બનાવે, કોમળ બનાવે, એવા પ્રકારની મને કઈ તક મળે એમ છે. બસ આવા પ્રકારનો વિચાર મનની અંદર ઘૂંટે રાખવાનો. નિલેશ નામનો યુવાન દિલ્હીની અંદર રહેનારો, અને દિલ્હીમાં પગ રિક્ષા, પગેથી મજૂર હોય બધા, એ રિક્ષા ચલાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે, લોકોને સેવા આપવાનું કામ કરે. અને નિલેશ નામનો યુવાન એ પગ રિક્ષાની અંદર બેઠો, પાછળ બેઠો, અને લગભગ 5 કિલોમીટર સુધી પેલા રિક્ષાવાળાએ, પગ રિક્ષાવાળાએ જે છે રિક્ષા ચલાવી 5 કિલોમીટર પસાર થયા હશે ને દિલ્હીની કાળઝાળ ગરમી. અને પેલો નિલેશ એને વચ્ચે ફ્રૂટ જ્યુસ વાળાને જોયો, રિક્ષાને ઊભી રખાવી અને ઓર્ડર આપે છે. 20-20 રૂપિયાના 2 ગ્લાસ એનો ઓર્ડર નોંધાવે છે. 2 ગ્લાસ આવી ગયા. એમાં સૌથી પહેલો ગ્લાસ હેમાંગભાઈ કોને?
સાચું એમ? તમને આવું યાદ આવે કે યાદ ના આવે એમ પૂછું છું. રાજનભાઈ રિક્ષાવાળાને પહેલા ગ્લાસ આપીને કહે છે, દોસ્ત તું આ દિલ્હીના લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડે છે, તારા પગની તાકાત ટકી રહે માટે મારા તરફથી આ ગ્લાસ પહેલો તને છે અને બીજો ગ્લાસ પોતે લીધો. અને રિક્ષાવાળાની આંખમાં જળજળિયા આવી ગયા અને વાત કરે કે આટલા વર્ષોથી હું આ પગ રિક્ષા ચલાવું છું દિલ્હીની અંદર, પણ મારા પગની ચિંતા કરનારા મારી જિંદગીમાં પહેલી વખત એક વ્યક્તિને મેં જોયા છે, એ તમે છો. સમજાય છે? આ ઉદારતા. બીજાનો વિચાર જેટલો આપણે કરીએ તેમ તેમ હૃદય આપણું ઉદાર બનતું જાય અને માત્ર સ્વનો વિચાર કરતા જઈએ તેમ તેમ સ્વાર્થ વૃત્તિના કારણે હૃદય સંકુચિત થતું જાય. અને સંકુચિત હૃદય એટલી હદે સંકુચિત થાય કે જેની અંદર પોતાના માતા પિતાનો પ્રવેશ પણ દુર્લભ બની જાય, એને પણ ઘરડા ઘરમાં તગેડી મૂકવાનું કામ કરે એવો આ કળિયુગ આવી ચૂકેલો છે. એટલે આપણે આપણામાં ઉદારતાના સંસ્કાર નાખીએ, આપણા સંતાનો પૌત્ર પૌત્રી વગેરે એ બધાના દિલની અંદર પણ ઉદારતાને વિશાળતાના જેટલા સંસ્કાર નાખીએ તેમ તેમ એનું ભવિષ્ય પણ ઉજળું અને આપણું પણ ભવિષ્ય ઉજળું. આંખ મીચાયા પછી, પરલોકમાં ગયા પછી પણ આપણે આપણી ચિંતા કરવી ના પડે, આપણા સંતાનોની પણ ચિંતા આપણે કરવી ના પડે. એ હદે ઉદારતા આપણને નિશ્ચિંત બનાવવાનું કામ કરે છે. માટે જ બીજા બધા ધર્મો કરતા દાન ધર્મને સૌથી પહેલા મૂકવાનું કામ કરેલ છે. 4 ધર્મ દાન, શીલ, તપ અને ભાવ, એની અંદર સૌથી પહેલી પ્રાયોરિટી દાન ધર્મને આપવામાં આવેલી છે કે જે દાનના માધ્યમથી સુપાત્ર દાનના પ્રભાવે ભગવાન મહાવીર મહારાજાને નૈષારના ભવની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શન અપાવવાની તાકાત એ પણ આ દાન ધર્મની અંદર છે. ઋષભદેવ પરમાત્માનો જીવ ધનાવા સાર્થવા તરીકે અને ધના સાર્થવાના ભવની અંદર સાધુ ભગવંતોને ઘી ઓરાવતા ઓરાવતા ભાવ ધારા પોતાની એટલી ઉંચકાઈ કે એ સુપાત્ર દાનના પ્રભાવે સમ્યક દર્શન વર બોધિની એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. વર બોધિ એટલે તીર્થંકર પદ જેના દ્વારા અવશ્ય પ્રાપ્ત થાય એને કહેવાય વર બોધિ. 3 પ્રકારની બોધિ આવે. બોધિ એટલે મનોજભાઈ, બોધિ એટલે સમ્યક દર્શન. વર બોધિ એટલે કે જે પ્રાપ્ત થાય એટલે આત્મા તીર્થંકર થયા વિના રહે નહીં, એને કહેવાય વર બોધિ. નંબર 2, બીજા નંબરમાં આવે છે સંબોધિ. સંબોધિ એટલે કે જેના માધ્યમથી જીવ ગણધરની પોસ્ટ ઉપર ગોઠવાયા વિના રહે નહીં, એને કહેવાય સંબોધિ. અને નંબર 3, ત્રીજા નંબરમાં બોધિ, એના કરતા નીચેની કક્ષામાં બોધિ એટલે સમ્યક દર્શન. પોતાના આત્માને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી વહેલી તકે સિદ્ધ શિલામાં પહોંચાડવો છે એવી નિજ આત્મકલ્યાણની ભાવના પરાકાષ્ઠાએ પ્રગટ કરાવી અને જીવને મોક્ષે પહોંચાડે એને કહેવાય બોધિ, સમ્યક દર્શન. આપણે માત્ર બોધિમાં નહીં, સંબોધિ અને આગળ વધીને વર બોધિ સુધી પહોંચવું છે. આ વર બોધિને પ્રગટ કરનારું કોઈ પરિબળ હોય તો એ દાન ધર્મ છે કે સુપાત્ર દાનના પ્રભાવે ઋષભદેવ પરમાત્મા એને ધના સાર્થવા ભવની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ આ દાન ધર્મના પ્રભાવે થઈ. એ દાન ધર્મની પરિણતિ મારા અંતરમાં કેળવાય એવા પ્રકારનો આજથી સમ્યક પુરુષાર્થ મારે શરૂ કરવો છે. એવા પ્રકારનો એક સંકલ્પ કરવાની આવશ્યકતા છે. અને નંબર 2, દાનની સાથે સાથે આપણા અંતરની અંદર ક્યાંય અહંકાર ઊભો ન થાય એની પણ આપણે ભીતરમાં કાળજી રાખવાની છે. દાન આપીને પાછો અહંકાર જો સ્પર્શે તો પણ ગયા કામથી એ અહંકાર ન સ્પર્શે માટે આપણે ક્યાંય આપણું નામ હાઇલાઇટ થાય, લોકોના મોઢે મારું નામ ગવાય એવા પ્રકારની અપેક્ષા રાખવી નથી. એ દાનનું આભૂષણ છે. તો બીજા નંબરની અંદર
દાન કરીએ એ ખોટા રસ્તેથી સંપત્તિ મેળવીને નહીં, સાચા અને સારા રસ્તેથી સંપત્તિ મેળવીને મારે દાન કરવું છે. જિંદગી આખીની અંદર 1 રૂપિયો પણ અનીતિથી જેમણે કમાયેલો ન હોય, પારસભાઈ, એ વ્યક્તિ કેટલાનું દાન કરી શકે? વર્તમાન કાળની અપેક્ષાએ પૂછું છું. અનીતિનો 1 રૂપિયો પણ સંદીપભાઈ જેણે મેળવેલો ન હોય, ટોટલ વ્હાઇટ મની હોય, બ્લેક મનીની જોગવાઈ એની પાસે 1 રૂપિયાની પણ ન હોય, એ વ્યક્તિ કેટલાનું દાન કરી શકે? આ કાળની અપેક્ષાએ પૂછું છું. મનુભાઈ, કેટલાનું દાન કરી શકે? મૌલિક જવાબ જોઈએ. તમારા મનમાં આ જ ગળમથલ છે કે હાલું 1 નંબરનું જ બધું હોય તો પછી દાન બી 1000-2000 નું જ થાય, વધારે ક્યાં? ઓછું. હા, ઓછું એટલે સમજી આજ ને, પણ ઓછું એટલે એકાદ બે આની લખાવા, એમ વધારે નહીં. હું તમારા મનમાં પરિણામ ક્યાં? 1 નંબર સિવાય કોઈ કમાણી કરવાની નહીં એવો સંકલ્પ કરનાર અમૃતલાલ ચુનીલાલ શાહ પરિવાર મુંબઈની અંદર એડવાન્સ ક્રિએશન એના ફર્મનું નામ, અને અત્યાર સુધી કરોડો રૂપિયાનું દાન એ પરિવાર કરી ચૂકેલ છે. 1 નંબર સિવાયની કોઈ સંપત્તિ મને જોઈએ નહીં, અને છતાં પણ કરોડો રૂપિયાનું દાન દર વર્ષે કુમારપાલભાઈ વી શાહ એમની પાસે એમના તરફથી ઓફર ગોઠવાયેલી જોઈ બેસતા વર્ષે, અને 2-3 મહિના થાય એટલે પાછી નવી ઓફર, મને હજુ કંઈક લાભ અપાવો, હજુ મને કંઈક લાભ અપાવો. અને ક્યાંય પણ કોઈ પણ સમુદાયના સાધુ સાધી ભગવાન, ચાહે ગુજરાતમાં હોય, રાજસ્થાનમાં હોય, મહારાષ્ટ્રની અંદર હોય, કે આગળ વધીને સાઉથમાં હોય, ચેન્નઈ તરફ, ત્યાં પણ સાધુ સાધ્વી ભગવાન એમની વૈયાવચનો લાભ લીધા વિના મારે રહેવું નથી. આવા પ્રકારનો સંકલ્પ કરનાર અને ઓફિસની અંદર પોતાના ટેબલ ઉપર સાધુ સાધ્વી ભગવાનની વૈયાવચ સિવાય બીજું કોઈ કામ ગોઠવાયેલું હોય નહીં. સ્પેશિયલ સાધુ સાધ્વી ભગવાન માટે ચોલપટ્ટા, કપડા, કામડી, પાતરા, બધી અલગ અલગ આઈટમો જે કામની હોય, બસ આ ચેન્નઈ બાજુ મોકલશું, આ બેંગ્લોર તરફ મોકલશું, આ કોલ્હાપુર તરફ, અલગ અલગ સમુદાયના સાધુ સાધ્વી ભગવાન અલગ અલગ રાજ્યમાં વિચરતા હોય, એમના માટે પણ વૈયાવચનો લાભ લેવા માટે જે થનગનતા હોય, એવા અમૃતલાલભાઈ પોતાના 2 દીકરા સંજય અને વિવેક, એને પણ આ જ ઉજળા સંસ્કાર એ વારસાની અંદર આપેલા છે. એટલે કહેવાય, બાપ કરતા બેટા સવાયા, પિતા કરતા પણ દાન ધર્મના માર્ગે વધુ સંપત્તિનો સદવ્યય એમના બંને સુપુત્રો કરેલા છે. 1 નંબરનો બિઝનેસ હોવા છતાં પણ આ વર્તમાન કાળની સત્ય ઘટના બસ આપણા હૃદયને જો સ્પર્શી જાય તો આ ખોટું કરવા દ્વારા વધુ મેળવી લઉં, આંચકીને મેળવી લઉં, ઉછીનું મેળવી લઉં, મફતમાં મેળવી લઉં, હરામનું મેળવી લઉં, આવા પ્રકારના કોઈ નબળા વિચાર આપણને સ્પર્શે નહીં. અને જેને આ નબળા વિચાર સ્પર્શે છે ને, એનું પુણ્ય ઉદયમાં આવતું નથી, અને એ પુણ્ય એનાથી લાખો યોજન દૂર ભાગતું ફરે, અને એના જ કારણે આડાવડા કુંડાળામાં પગ મૂકી અને જિંદગી આખી પોતાની પૂરી થાય, અને આંખનું શટર પડી જાય પછી દુર્ગતિ એની રાહ જોતી હોય, અને અનંતકાળ સુધી દુર્ગતિમાં ટીચાવાનું પીટાવાનું દુર્ભાગ્ય એના લલાટે ઠોકાયા વિના રહીની. મારે વાત એ કરવી છે કે દાન ધર્મ એનું આભૂષણ એ નીતિનો ધર્મ મેળવીને દાન કરીએ. દાન કર્યા પછી અહંકાર આપણને સ્પર્શે નહીં. અને નંબર 3, ધર્મ ક્ષેત્રની અંદર દાન માટે બોલેલા હોઈએ, આપવાનું ક્યારે? માનો કે ઉછામણી થાય પર્યુષણ વગેરેની અંદર, આપવાનું ક્યારે? શિરીષભાઈ, ક્યારે હોય છે? આમ લખાવે છે 2 મહિને, 3 મહિને, 4 મહિને. જયેન્દ્રભાઈ, ક્યારેય પણ. એટલે મહિનો, અને ઘણાના તો છે ને 1 વર્ષ પૂરું થઈ જાય ને ત્યાં સુધી રકમ ભરાયેલી ન હોય. મને યાદ આવે છે એક ઘટના, આજથી લગભગ 14 વર્ષ પહેલા ભુજમાં ચોમાસું, સામૂહિક સિદ્ધિ તપ અહીંયા જેમ કરાવ્યા ત્યાં પણ સિદ્ધિ તપનું આયોજન કરેલું હતું. અને એક ભાગશાળી ઉછામણી બોલ્યા પછી
વિનીત ગેમાવત આવેલા હતા ઉછામણીની અંદર. એમણે કીધું ભાગશાળી નામ બોલો, તો નામ બોલવાના બદલે પોતાનો પોર્ટફોલિયો હતો ને એ ખોલવા બેસી ગયા. એટલે વિનીતભાઈ વાત ભાગશાળી તમારું નામ બોલો. 1 મિનિટ બોલું છું, આગળ ઉછામણી ચલાવ, 1 મિનિટ બોલું છું, 1 મિનિટ નામ આપું છું. અને પોર્ટફોલિયો ખોલી એની અંદરથી હજારના બંડલ કાઢી પેલા સંઘના પ્રમુખ શાંતિભાઈ એમના હાથમાં જેટલી ઉછામણી બોલેલા હતા એટલી રકમ પેલા હાથમાં આપી દીધી. અને પછી વાત કરે છે કે ભાઈ વસંતબેન વાડીલાલ, શું નામ આખું નામ? વસંતબેન, હું તમારા પિતાજીની જ વાત કરું છું, પારસભાઈ વિનોદભાઈ ફોફડિયા, એ ઉછામણી લેનારા ભાગશાળી મુંદરા સંઘના પ્રમુખ, એ નામ આપવાનું પછી પેલા રકમ ગણીને હાથમાં આપી દીધી. સંઘ પ્રમુખ શાંતિલાલભાઈ પેલા રકમ આપી અને પછી પોતાનું નામ બોલો જાહેર કરવાનું કામ કર્યું. આ ભાગશાળી મારી જિંદગીની અંદર પહેલી જ વખત આવી જીન શાસનની વિરલ વિભૂતિ એના મેં દર્શન કરેલા છે. આમ હરખ હરખ હૃદયની અંદર ઉભો થઈ જાય કે વાહ, જીન શાસન કેવું જયવંતું છે. નામ પછી રકમ પહેલા. મેં સહજ વાત કરી, વિનુભાઈ પેલા નામ ડિક્લેર કર્યું હતું અને મને વાત કરી, ઉપાશ્રય આવ્યા ત્યારે મેં એને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ હું નામ ડિક્લેર કરું ને રકમ હું આપું એની પહેલા શ્વાસ છૂટી જાય તો એ દેવું મારા માથે આવે. માટે સાહેબ પેલા રકમ ભરી અને પછી નામ હું ડિક્લેર કરું છું. આ કેવી અંદરની જાગૃતિ, પરમાત્માના શાસનને હૈયામાં કેવું વસાવેલું હોય અને રોમે રોમની અંદર પચાવેલું હોય. આત્માના પ્રદેશ પ્રદેશમાં પ્રતિષ્ઠિત કરેલું હોય પરમાત્માનું શાસન. ત્યારે આવા પ્રકારના ઉમળકા જાગે અને એમાં પણ આવી જાગૃતિ પૂર્વકની ઉદારતા પોતાના હૃદયને સ્પર્શી જાય. બસ આવું જીન શાસન, અહો જીન શાસનમ, અહો જીન શાસનમ. આ શાસનને જોઈ, શાસનના આવા ઉત્તમ આરાધક રત્નો વગેરે એને જોઈ જાણી સાંભળી અને જીન શાસન પ્રત્યેનો અહોભાવ અને આદર ભાવ આપણા અંતરમાં ઉછાળવાની આવશ્યકતા છે. અને એ અહોભાવ એ જ ભવો ભવ આપણને જીન શાસન અને જૈન સંઘ આપવાનું કામ કરશે. ભવો ભવ તરવાની સામગ્રી આ શાસન અને શાસનના રત્નો, ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એક એક સભ્યોની આરાધના, સાધના, સદગુણ, સદાચાર, વૈભવ, આ બધાની ભરપેટ અનુમોદના થતી જાય. અંદરમાં રાજીપાનો અનુભવ કરતા જઈએ તો એના માધ્યમથી આપણો મોક્ષ બહુ નિકટની અંદર આવ્યા વિના રહે નહીં. બસ જરૂર છે અંદરમાં ક્યાંય ઈર્ષા દેખાય, ભાવ આપણને સ્પર્શે નહીં. આપણા કરતા કોઈ આગળ હોય એને જોઈને ક્યાંય અદેખાય આપણને સ્પર્શે નહીં. એના પ્રત્યેનો પ્રમોદ ભાવ આપણા અંતરમાં ઉછળે અને આપણે પણ આ જ માર્ગે આપણા આત્માને વાળવો છે. ભેગું કરવાના માર્ગે નહીં કે ભોગવવાના માર્ગે નહીં, પરંતુ જીન શાસનના 7 ક્ષેત્રની અંદર જીવદયા, અનુકંપા, સાધુ સાધ્વી, વ્યવહાર, પાઠશાળા, આંબિલ શાળા, સંઘના એક એક સત્કાર્યો, આ બધાની અંદર તન મન ધન અને મારો સમય, મારી સમજણ, મારી શક્તિ તમામને કામે લગાડ્યા વિના રેવી નથી. આવા પ્રકારની નિર્મળ પરિણતિ એને કહેવાય દાન ધર્મ, એની પરિણતિ. અને આવો દાન ધર્મ આત્મસાત કરે એના માટે મોક્ષ બહુ નિકટની અંદર છે. બસ આવી ઉદારતા આપણા હૃદયને સ્પર્શે એનો સંકલ્પ આ પ્રસંગો સાંભળતા સાંભળતા આપણે કરવાનો છે. તો બીજા નંબરમાં શીલ ધર્મ એની વાત આવે છે. ગોવાલિયા ટેંગમાં ચોમાસું હતું આજથી લગભગ 22 વર્ષ પહેલા, અને એ વખતે માટુંગાના કુમારભાઈ પોતાના શ્રાવિકાને લઈને મારી પાસે આવ્યા હતા અને વંદન કરી અને મારી પાસે સાહેબ 2 પચખાણ. કયા પચખાણ? એક શ્રાવિકાને આજે 16 ઉપવાસના પચખાણ, મહિનાનું ધર છે, માસક સમણ કરવાની ભાવના છે, માટે માટુંગાથી એને લઈ અને ગોવાલિયા ટેંગ આવેલો છું આપની પાસે. એમને 16 ઉપવાસના પચખાણ. બીજું પચખાણ મને વાત કરે સાહેબ કારતક પૂનમ સુધી આજથી માંડી અને ચતુર્થ વ્રત એનું પાલન કરવું. એના સાહેબ પચખાણ, આ 2 પચખાણ માટે
આપની પાસે આવેલ છીએ. મેં સહજ પૂછ્યું 16 ઉપવાસના ભેગા? હા સાહેબ ભેગા. મીંદુ આની પહેલા સાહેબ અઠ્ઠમ કરેલો છે. મીંદુ અઠ્ઠમ કરેલ તો આ વખતે 28 નું પચખાણ આપું? ના સાહેબ 16 ના ભેગા આપી દો. સંકલ્પ કરેલો છે દાદાની પાસે, વાંધો નહીં આવે. આપ સાહેબ એવા પ્રકારના ભાવથી પચખાણ આપો કે માત્ર 2 પચખાણની અંદર એમનું માંસ ખમણ પૂરું થઈ જાય. કેટલા પચખાણ અશોકભાઈ? 2 પચખાણમાં માંસ ખમણ પૂરું થાય. હું ગમે એટલી કદાચ તમારા માટે ઉત્કૃષ્ટ ભાવના ભાવું ને તો પણ 8 પચખાણ તો મારે તમને આપવા જ પડે, તો તમારો સિદ્ધિ તપ પૂરો થાય. એક સાથે વધારે પચખાણ મોટા આપી શકું નહીં. બરાબર? સિદ્ધિ તપ 1 2 3 4 5 એમ 8 સુધી પહોંચવાનું. અને આ ભાગશાળી વાત કરે કુમારભાઈ કે સાહેબ 16 અને 14 બસ 2 જ પચખાણ લઈ અને આ માંસ ખમણ પૂરું કરવું છે. અને નંબર 2, આજથી કાર્તક પૂનમ સુધી ચતુર્થ વ્રત, એનો પણ અભિગ્રહ આપો. પવિત્રતાને આત્મસાત કરીએ, પરમાત્માની સાથે વહેલું મિલન અમારું થાય. એ માટે પવિત્રતાના શિખર ઉપર પ્રતિષ્ઠિત થયેલા પરમાત્મા, એને ભેટવા માટે આંશિક પવિત્રતા, એનો અભ્યાસ આ ભવની અંદર શરૂ કરવો છે. માટે કાર્તક પૂનમ સુધી ચતુર્થ વ્રત, બ્રહ્મચર્ય વ્રત, એના અમને બંનેને પચખાણ આપો. 16 ઉપવાસના પચખાણ શ્રાવિકાને અને અમને બંનેને બ્રહ્મચર્ય વ્રત કાર્તક સુદ પૂનમ સુધી 3 મહિનાના ચોથા વ્રતના પચખાણ મારી પાસે લીધા. કુમારભાઈ કદાચ અહીંયા બેસેલા ઓળખતા હશે, કુમારભાઈ મહેતા. કદાચ દિલ્હી તમે જાઓ તો કુતુબ મિનાર જોયા વિના આવો, આગ્રા જાઓ અને તાજમહેલ જોયા વિના આવો એવું બને? વિનીતભાઈ બને કે ના બને? તો મારે વાત એ કરવી છે, મુંબઈ જાઓ તો આ કુમારભાઈ એનું માટુંગામાં ઘર દેરાસર, એને જોયા વિના ક્યારેય પાછું આવવું નહીં. એવું અદ્ભુત ગ્રહ જિનાલય બનાવેલું છે પરમાત્માનું. દિવાલની અંદર લાખો ડાયમંડને જડેલા છે અને પુષ્પોના બગીચાની વચ્ચે મુનીશ્વર સ્વામી પરમાત્મા ગોઠવાયેલા હોય. આપણા અરમાન ઉતરી જાય એમની ઉદારતાને જોઈને, એની ભગવત ભક્તિના ભાવને જોઈને, અને પ્રભુ ઉપર જે ગોઠવાયેલો શણગાર, એની વચ્ચે પણ પ્રભુની વિતરાગતા, આ બધાના દર્શન કરતા કરતા આપણું હૈયું ઓવારી જાય. એવા પ્રકારનું અદ્ભુત ગ્રહ જિનાલય એમણે બનાવેલું છે. ક્યારેય મુંબઈ જાઓ તો માટુંગાની અંદર આ ઘર દેરાસર, જ્યાં દર વર્ષે પર્યુષણની અંદર ભગવાનની આંગી અને મહાપૂજા ઘર દેરાસરનો, એને જોવા માટે દર વર્ષે પર્યુષણની અંદર 2 લાખથી 2.25 લાખ જેટલા લોકો આવતા હોય છે. આ વર્તમાન કાળની સત્ય ઘટના તમને કહું છું. સંઘ દેરાસરની વાત નથી કરતો, ઘર દેરાસર. એમાં પણ પર્યુષણની અંદર ભવ્ય આંગી અંગરચના અને મહાપૂજા વગેરેનું આયોજન, 2.25 લાખ લોકો એના દર્શન કરવા માટે ઉમટી પડે. આવી ઉદારતા પ્રભુની ભક્તિની અંદર દેખાડનારા, અને એના જ પ્રતાપે પ્રભુ જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવાના સહજ પરિણામ જાગૃત થાય. દાન ધર્મ ગોઠવાય તો આવા ભવ્ય જિનાલયના નિર્માણ થાય. સાથે શીલ ધર્મ અને તપ ધર્મની આરાધનામાં પણ જોડાવા માટેની તૈયારી આવે. ક્યારેય પણ આવા ભાવો મને કેમ સ્પર્શતા નથી? આવી એક વેદના આ પ્રસંગો સાંભળતા સાંભળતા આપણા ભીતરમાં ઊભી કરવાની છે. આ વેદના ઊભી કરશું તો અંતરાય કર્મ દૂર થતા જશે. આવી ઉદારતા, આવી ભગવત ભક્તિ, આવા પ્રકારનો બ્રહ્મચર્ય પાલનનો પરિણામ મારા અંતરમાં ક્યારે જાગૃત થશે? યાદ આવે પુનાની અંદર રહેતા પહેલા ચિરાગભાઈ શાહ, ચિરાગભાઈ દોશી, એલર્ટ ગ્રુપના 25 વર્ષ પરિપૂર્ણ થયા. યુવા હૃદય સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી જે એલર્ટ ગ્રુપની સ્થાપના થયેલી હતી, એ એલર્ટ ગ્રુપના લીડર તરીકે ચિરાગભાઈ દોશી, અને એના મનની અંદર વિચાર આવ્યો કે આ 25 વર્ષની ઉજવણી કોઈએ ન કરેલી હોય એ પ્રકારે ઉજવણી કરવી છે. અને એ ઉજવણી કરવા માટે શીલ અને તપ, આ 2 ધર્મ એને પ્રાયોરિટી આપવાના પરિણામ ભીતરમાં જાગૃત થયા.
દાન ધર્મ અને ભાવ ધર્મ એ પોતાના તરફથી, અને શીલ અને તપ એની અંદર બધાને જોડવાના, આવા પ્રકારના ચારેય ધર્મની આરાધનાના ઉત્કૃષ્ટ ભાવ ચિરાગભાઈ દોશીના હૃદયને સ્પર્શી ગયા. અને 25 વર્ષની ભવ્ય ઉજવણી માટે, સિલ્વર જ્યુબિલી એની ઉજવણી માટે જેટલા પણ 4 મહિના બ્રહ્મચર્યનું પાલન કરશે અને શંખેશ્વર તીર્થની યાત્રા કરવામાં આવશે. પૂનાથી ઠેઠ શંખેશ્વર સુધીની યાત્રા, અને શંખેશ્વર પછી પાછી પાલીતાણાની પણ યાત્રા. પાલીતાણા અને શંખેશ્વર 2 તીર્થની યાત્રાની જાહેરાત. પણ શેના માટે? 4 મહિના જે કપલ બ્રહ્મચર્યનું પાલન કરશે એમને મારા તરફથી આ યાત્રા કરાવી છે. જે ચિરાગભાઈ દોશી એટલે જેને જીવનભરનો અભિગ્રહ છે કે પરસ્ત્રીની સામે આંખમાં આંખ મિલાવીને જિંદગી આખીમાં મારે ક્યારેય પણ જોવું નહીં. આ કાળની વાત કરું છું, એટ પ્રેઝન્ટ ટેન્સ, 5મો આરો હુંડાવસરપીણી કાળ, અને એની અંદર પણ 21મી સદીનું ભોગ વિલાસનું વાતાવરણ, જ્યાં ગંદકી પાર વગરની ચારે બાજુ પથરાયેલી છે. એટલું જ નહીં, વ્યક્તિ પાસે મોબાઈલની અંદર પણ કેટલી ગંદકી સમાયેલી હશે એની પણ આપણે કલ્પના ન કરી શકીએ. એટલી જ્યારે ગંદકીએ માઝા મૂકેલી છે, એવા આ કપરા કાળની અંદર પરસ્ત્રીની આંખમાં આંખ મિલાવીને મારે વાત કરવી નહીં, અને આંખમાં આંખ મિલાવીને જો વાત થઈ જાય તો બીજે દિવસે આંબેલ કરવું. આવી પ્રતિજ્ઞા જે વ્યક્તિને છે, આ શ્રાવકની ભૂમિકાએ રહીને પણ શું આ નિર્મળ બ્રહ્મચર્ય પાલનનો પરિણામ, શીલ ધર્મની આરાધના કરવાનો ઉત્કૃષ્ટ પરિણામ અંદરમાં કેટલો સ્પર્શેલો હશે. અને આ એ વ્યક્તિ છે કે જે દર મહિને વદ દશમ આવે એટલે પૂના ગુરુવાર પેઠ ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર, અને ભોયરામાં બિરાજમાન ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા, એની પાસે એની સમક્ષ જે મુમુક્ષુઓને દીક્ષા માટે અંતરાય નડતા હોય એ બધાને પાર્શ્વનાથ પરમાત્માનો અભિષેક કરાવે, અને એની સાથે પોતાની સંવેદના રડતી આંખે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી પોતાની સંવેદના પણ ચાલે, ભગવાનનો અભિષેક પણ કરાવે, અને એ સંવેદનામાં જોડાતા મુમુક્ષુઓ એ પણ હૃદયથી ભીંજાતા જાય, આંખથી ભીંજાતા જાય, અને એના ચારિત્ર મોહનીય કર્મ તૂટેને માત્ર 6 મહિના જેટલા ટૂંકા ગાળાની અંદર સંયમની સંમતિ માતા પિતા દ્વારા પ્રાપ્ત થઈ જાય. આવા તો અત્યાર સુધી સેંકડો પ્રસંગ બની ચૂકેલા છે. કેવી પરમાત્માની ભક્તિ, કેવા પ્રકારની સંવેદના કરાવતા હશે. અને એવા હૃદયની નિર્મળતાના સ્વામી એવા ચિરાગભાઈ દોશી લગભગ 16 જેટલી બસ લઈ અને બધા ચતુર્થ વ્રત ઉચ્ચરનારા યુવાન યુવતીઓ એને શંખેશ્વરને પાલીતાણાની યાત્રા કરાવે. શીલ ધર્મની આરાધના ખુદ પોતાના જીવનમાં તો છે જ, પણ યુવાનને યુવતીઓના જીવનમાં પણ એની આરાધના લાવી દઉં. અને નંબર 2, તપ ધર્મની આરાધના માટે એ જ 25 વર્ષની ઉજવણી નિમિત્તે 700 આરાધકોને શંખેશ્વરની અંદર અઠ્ઠમની આરાધના કરાવવાનું સૌભાગ્ય એ ચિરાગભાઈ દોશીએ પ્રાપ્ત કર્યું. કેટલા? 2, 5, 15 નહીં નીતેશભાઈ, 708મ એની આરાધના યુવાનને યુવતીઓને કરાવવાની, તપ ધર્મની આરાધના હું પણ કરું અને અનેક યુવાનને યુવતીઓને જોડું. બ્રહ્મચર્યની આરાધના હું પણ કરું, અનેક યુવાનને યુવતીઓને જોડું. જે નિર્મળતા અને પવિત્રતાનો આસ્વાદ મેં માણેલો છે એના સહભાગી સૌને બનાવવાનું કામ કરું. આ પ્રકારનો ભાવ જાગે, અને એમાં જે કંઈ નાણાં કોથળી ઢીલી કરવી પડે, છુટ્ટી મૂકવી પડે, એ મૂકવાની પૂરેપૂરી પોતાની તૈયારી. એટલે દાન ધર્મ અને સાથે ભાવ ધર્મ એટલે પ્રભુ પ્રત્યેની સંવેદના. દર વદ દશમના અભિષેકની અંદર ભાવ ધર્મની પણ એવી ઉત્કૃષ્ટ સ્પર્શના કરે કે જેના કારણે મુમુક્ષુઓના અંતરાય તૂટે અને 6 મહિનાની અંદર સંમતિ મળે. અને અત્યારે તો દર વદ દશમ આવે એટલે સેંકડોની સંખ્યાની અંદર
ભાવુકો ઉમટી પડે. ચિંતામણી પાર્શ્વનાથ દાદાના ગભારામાં ભોયરાની અંદર ગભારો પણ ટૂંકો પડે. ભોયરું વિશાળ હોવા છતાં પણ ટૂંકું પડે એવા પ્રકારનું વાતાવરણ સર્જાય દર દશમના દિવસે. આ ભગવાનના શાસનને સ્પર્શેલા, ભગવાનના શાસનને હૃદયથી પામેલા શ્રાવકોની કેવી ભૂમિકા હોય એની વાત મારે તમને કરવી છે કે જેમની પ્રેરણાને પામીને જીન શાસન એના અલગ અલગ કાર્યક્ષેત્રની અંદર શું સેવા થઈ શકે એની અંદર એ ચિરાગભાઈ દોશીની પ્રેરણા પામીને લગભગ અત્યાર સુધી 3.5 થી 4 કરોડ રૂપિયા જેટલું સુકૃત અનેક ભાગશાળીઓના માધ્યમથી આ ચિરાગભાઈ દોશીએ કરાવેલું છે. પહેલો નામ પોતાનું હોય અને પછી પ્રેરણા અનેકને કરે એવી અદ્ભુત એમની સ્પીચ અને શાસનની સૂઝબૂઝ અને અંદરમાં પણ શાસન માટેની નિષ્ઠા, વફાદારી અને આ આરાધક સંઘ એ બળવાન આરાધક કઈ રીતે બને અને આવનારા 50-100 વર્ષ સુધી શાસનને તકલીફ ન પડે એના માટે શું શું આયોજન વિચારી શકાય, આ બધી ભવ્ય ભાવનાઓ જેના હૃદયની અંદર વારંવાર ઉછળતી હોય એવા પ્રકારના એ ચિરાગભાઈ દોશી આમ દાન, શીલ, તપ અને ભાવ ચારેય ધર્મની કેવી ઉત્તમ સ્પર્શના જોવા મળે. આ એક એક જીન શાસનના રત્નોને યાદ કરી આપણે પણ એ ભૂમિકાએ વહેલામાં વહેલી તકે ગોઠવાવું છે એવો એક ભીતરમાં ઉજળો સંકલ્પ કરવાનો છે. યાદ આવે પેલા મુંબઈની મોહમય નગરી હોવા છતાં ભાયંદર સુદામા ટાવરની અંદર રહેતા નવીનભાઈ જેમણે વર્ષી તપની સાધના શરૂ કરી. અને વર્ષી તપની સાધના તમે લોકો જનરલ કઈ રીતે કરતા હો? દર્શનભાઈ કઈ રીતે? ઉપવાસ બેસનું, ઉપવાસ બેસનું. એના બદલે 28 થી વર્ષી તપની સાધના કરી. 28 સમજી ગયા ને? 8 ઉપવાસ 1 બેસનું, 8 ઉપવાસ 1 બેસનું. તમારે તો આખા સીધી તપમાં એક જ 28 આવવાની. એમણે તો 28 ના પારણે 28 ના પારણે 28. સાચું બોલો, એ નવીનભાઈ ને કંપની આપનારા કેટલા હોય? એ 1000 આવે. કંપની આપનારા કેટલા નીકળે? કોઈ ન નીકળે. હા, વીર એકાકી 28 ના પારણે 28 કરી અને માસક વર્ષી તપની સાધના કરનારા. અને એની અંદર છેલ્લે એવા પ્રકારના પંચાંગમાં દિવસો આવતા હતા કે જો 28 કરે તો પારણા દિવસે કા સુદ 5મ આવે. તિથિની વિરાધના મારે કરવી નથી, ક્યાંક 8મ આવે. સેટિંગ કરે 8 ના બદલે શું કરું તો કે 10 કરી લઉં, 9 કરી લઉં, તો આગળ 8મમાં કંઈક પંક્ચર પડે, ક્યાંક 14માં ડિસ્ટર્બ થાય. આ 5મ, 8મ, 14 ની વિરાધના મારે કરવી નથી. હા, ચલો તમે એવો તિથિની વિરાધના ના જ કરો ને. કેમ અઘરો પ્રશ્ન પૂછાઈ ગયો મારા દ્વારા? તિથિની વિરાધના સમજી? તમારે તો ખાલી લીલોતરી છોડવા દ્વારા પર્વ તિથિની આરાધના કરવાની. આ જગનની આરાધના, એમાં પણ ગલ્લા તલ્લા હોય છે. સાચું, આમ તમને તિથિની ખબર ક્યારે પડે પારસભાઈ? આ ભાણે બેસો અને મગ ને ચણા ને દેખાય એટલે લાગે આજે ગાંઠિયાનું શાક કેમ આવ્યું, હાલ ઠીક 8મ 14 લાગે છે. ત્યાં સુધી તમને તો અભિષેકભાઈ ખબર પડે. 8મ છે 14 કઈ તમને ખબર પડે નહીં. અને આ પર્વતિથિની આરાધના એના માટે 28 ની જગ્યાએ 11 ઉપવાસ છેલ્લે 3 વાર કર્યા. 11 ઉપવાસ બેસણું, પાછા 11 ઉપવાસ બેસણું, 11 ઉપવાસ ને બેસણું. અને આ રીતે વર્ષી તપની ઉત્કૃષ્ટ આરાધના આ કાળની અંદર નરબંકાઓ કેવા પાકતા હોય છે. જીન શાસનના રત્નો, જીન શાસનના જવાહર કે જે છેલ્લે 11 ઉપવાસ કરી. સાચું જોને તોની ભાષામાં તમે 28 થી વર્ષી તપ કરતા હો ને તિથિ આવે વચ્ચે ક્યાંક બેસણું કરવાનું ને 8મ કે 5મ આવી જાય, શું વિચાર આવે? ભાઈ લાંબા તપમાં તો સંજયભાઈ આ બધું થોડું ચાલે. આ જ વિચાર કે બીજો વિચાર? હા, લાંબા તપની અંદર હવે ચાલે, વાંધો નહીં. લીલોતરી નહીં વાપરી, પાણું તો ખરું પાછું. હા, પાણું તો ખરું. અથવા તો બીજો વિકલ્પ, અમે વર્ષી તપમાંથી 1 ઉપવાસ જ કરવાનો. આપણે 8 કરીએ તેના બદલે 7 કરી લેશું. 8માંથી 7નો વિચાર કરનારા ઘણાને આવે, એના બદલે 8માંથી 11નો વિચાર.
પર્વતિથિની આરાધના માટે. અને આ નવીનભાઈ સુદામા ટાવરમાં રહેનારા, ક્યારેક મુંબઈ જાઓ ભાયંદર તો મુલાકાત લેવા જેવી એ વ્યક્તિ જેમણે પોતાના જીવનમાં ગુણ સંવત્સર તપની પણ આરાધના કરેલી છે. ગુણ સંવત્સર તપ એટલે 16 મહિનાનો તપ. પેલા મહિને ઉપવાસ, સીધી તપની પેલી બારી આખો મહિનો ચલાવવાની, સીધી તપની બીજી બારી આખો બીજા મહિનામાં ચલાવવાની. સમજાય ને ચિંતન? સીધી તપની ત્રીજી બારી આખો મહિનો, ત્રીજો મહિનો ચાલે. નહીં સમજાયું? ઉપવાસ બેસનું 1 મહિના ચલાવવાનું. પછી બીજા મહિનામાં છઠના પારણે છઠ, ત્રીજા મહિનામાં અઠમના પારણે અઠમ, ચોથા મહિને 10મા મહિને 10ના પારણે 10, 12મા મહિને 12 ઉપવાસના પારણે 12 ઉપવાસ, 14મા મહિને 14 ઉપવાસના પારણે 14, અને 16મા મહિને 16ના પારણે 16 કરવાના આવે એવો ગુણ સંવત્સર તપ. આમ નામ કદાચ પેલી વાર સાંભળ્યો છે ને બધા, હાંજા ગગડી જાય આપણા તો. બાપરે બાપ, 16 મહિના. વર્ષી તપ તો 14 મહિનાનો, એમાં પણ ગલ્લા તલ્લા કરો એના એટલે આ તો 16 મહિનાનો તપ. અને એની અંદર પણ ચડતા કર્મે 12ના પારણે. સાચું બોલો અશોકભાઈ, આ સીધી તપ સહેલો છે કે અઘરો છે? સાચું બોલજો તમે. ગુણ સંવત્સર તપ એ નજરની સામે રાખો. વર્તમાન કાળમાં આ ગુણ સંવત્સર તપની સાધના કરનારા નવીનભાઈ ભાયંદર વાળા, સુદામા ટાવરમાં 9મા માળે રહેનારા, અને 9મા માળે રહેવા છતાં લિફ્ટનો ઉપયોગ નહીં કરનારા. ઓહો, તમને તો તમારા બધા માટે તો છે ને, હું પેલે માળે ના આવવું પડે ને બધાને, એટલે હું 6:30 નીચે આવીને બેસું છું. અને 10:30 થી 11 પણ આજથી હું નીચે બેસવાનો છું. તપસ્વીને ઉપર ચડવું ન પડે એના માટે. પચકાણ નીચે મળી જાય કદાચ ના આવ્યા વ્યાખ્યાનમાં, સ્કૂલમાં જતા બાળકો વગેરે હોય, એ બધા મારે 6:30 થી 7, પેલો રાઉન્ડ ને બીજો રાઉન્ડ 10:30 થી 11 હું નીચે બેસું. તપસ્વીને દાદરો ચડવો ન પડે એના માટે. અને સુદામા ટાવરવાળા નવીનભાઈ 9મા માળે રહી છતાં ગુણ સંવત્સર તપ જેવી સાધના કરવા છતાં પણ એની અંદર 12ના પારણે 12 ને 14ના પારણે 14 આવે છતાં પણ ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરવાનો નહીં. કેવું સત્વ હશે આવા સિંહ સત્વના સ્વામી, જીન શાસનમાં વર્તમાન કાળમાં પણ વિદ્યમાન છે. બસ એ જો નજરની સામે આલંબન દેખાય. અને એમાં પણ વિશેષતા તો બીજી હું કહેવાનું ભૂલી ગયો. હું તપના દ્રષ્ટાંત જ્યારે કહેતો હોઉં ને એની અંદર લગભગ 20% 30% તો મારા દ્વારા ભૂલાઈ જતું હોય છે. થોડું થોડું જ હું કહેતો હોઉં છું. એ 16 બારી સુધી 16 મહિનાનો એ તપ, એની અંદર એક પણ પચખાણ 2 કટકે નવીનભાઈએ ક્યારેય કરેલ નથી. નિતેશભાઈ, ખ્યાલ આવ્યો શું? સમજ્યા? એટલે કે 12 ઉપવાસ આવે તો અઠમ કરીને 4 વાર અઠમ કરો એમ નહીં. 12 ઉપવાસના પચખાણ ભેગા, 14ના પચખાણ ભેગા, અને 16મા મહિને 16 ઉપવાસના પચખાણ પણ ભેગા. કટકે પચખાણ કરવાના નહીં. આવું પરાક્રમ. આ છે ને ભગવાન મહાવીર જીવતા ત્યારની વાત નથી કરતો. એટ પ્રેઝન્ટ ટેન્સ 21મી સદીની વાત તમને સૌને કરીએલો છું. 21મી સદીની અંદર આવી વિરલ વિભૂતિ શ્રાવક તરીકે હોય, સંસાર, દુકાન, ઘર, પરિવાર બધું સંભાળીને પણ આત્માને સૌથી વધારે સાચવવાનું શ્રેષ્ઠ કોટીનું કાર્ય, એની અંદર પોતાનું સત્વ, સૂઝબૂઝ, સમજણ બધી કામે લગાડવાની આવા પ્રકારના શ્રાવકોને નજરની સામે રાખો તો થાય કે આપણો સિદ્ધિ તપ એ તો આમ સાકરનો ભૂકો લાગે. આ ક્યાં ઉતરી જાય ગળામાં એ ખબર પડે નહીં. અરે હજી તમને વાત કરું, માંસ ખમણની સાધના કરનારા એક ભાગશાળી ઘણા બધા છે ને, પારસભાઈ ઢીલા પડી જતા હોય, સાહેબ 4 ઉપવાસ આવે ને દુકાને સાહેબ ધંધો નથી થતો. આ ઘણાને ફરિયાદ હોય છે, સાહેબ થાકી જવાય. પછી ગ્રાહકની આને માથાકૂટ કેટલી બધી કરવી પડે અમરભાઈ. આ ગ્રાહકની આને માથાકૂટ કરવી પડે, સાહેબ થાકી જવાય. વાત તમને કરું કે મારું ચોમાસું મુંદ્રામાં હતું ત્યારે 20 ભાગશાળીએ માસક સમણ કરેલા. એમાં એક ભાગશાળી જેમણે 30 દિવસ દુકાનની અંદર જવાનું કામ કર્યું. પિતાજીને કે તમે સંઘની સેવામાં જોડાઓ, હું અહીંયા દુકાનને સંભાળીશ, તમારે દુકાનની ચિંતા કરવાની જરૂરત નથી. અને હજી આગળ વધીને 30મા ઉપવાસે આવતીકાલે પારણા છે, પોતાના પિતાજી સંઘ પ્રમુખ છે, તો પારણાની અંદર માંસ ખમણના તપસ્વીની બેઠકના ટેબલ ઉચકવાનું કામ
એ 30મા ઉપવાસે ભાગશાળી કરતા હતા. સમજાય હું તમને શું વાત કરવા માંગુ છું? વિનોદભાઈ ફોફડિયા એમના દીકરા પારસભાઈ અહીંયા આવેલા છે. 30મા ઉપવાસે આવતીકાલે પારણું છે અને સંઘના બધા તપસ્વી એના પારણાની બેઠક ગોઠવવા માટે ટેબલ ખુરશી ગોઠવવાની અંદર લાગી ગયા. મેં એમને રવાના કર્યા, ભાઈ તમે રવાના થાવ, તમારે અહીંયા નથી રહેવાનું. આ તપસ્વી માટે બીજા બધા લોકો છે એ ગોઠવણ કરશે. મારે વાત એ કરી, આવી સ્ફૂર્તિ જો 30મા ઉપવાસે પણ મળી શકતી હોય તો આપણે તો મેક્ઝિમમ 28નું જ પચખાણ આવવાનું છે. એની અંદર ક્યાં ગલ્લા તલ્લા કરવા. અને પારસભાઈએ 16ના પચખાણ અને 14ના પચખાણ, 2 પચખાણ કરીને માસકણ પૂરું કરેલું છે. તમને લાગતું હશે કે ભાઈ સંજયભાઈ કે મારા સાહેબ ટાઢાપોરના ગપ્પા મારે છે. પારસભાઈ હાજર છે, અહીંયા હાજર છે, એમની ઉપસ્થિતિની અંદર આ તમને વાત કરી રહેલો છું. એટલે આ કાળની અંદર દેવગુરુની કૃપાથી અને શાસનદેવની સહાયથી ઇમ્પોસિબલ પણ પોસિબલ થતા વાર લાગતી નથી. જરૂર છે માત્ર એક આપણી શ્રદ્ધાની, જરૂર છે આપણા દ્રઢ મનોબળની, જરૂર છે આપણા મજબૂત સંકલ્પની. સાત્વિક સંકલ્પના સ્વામી આપણે બનીએ તો આપણા માટે આ સાધના બહુ સરળ બનતા વાર લાગશે નહીં. એવા સંકલ્પથી ભાગશાળી ટાઈમ થઈ ગઈ પચખાણનો. બધા ભાગશાળી ઉભા થઈ ગયો. 4 ઉપવાસના પચખાણ અને 3 ઉપવાસના પચખાણ બધાને સાથે આપવામાં આવશે. 4 ઉપવાસ અને 3 ઉપવાસ. સરસ, ધન્યવાદ. બધા ઉભા થઈ જાય ભાગશાળી. જય શત્રુંજય, જય ગિરનારજી, જય શંખેશ્વરજી. જય વાસુપૂજ્યજી, જય મહાવીર સ્વામીજી. ખરેખર ઘરે ઘરે સિદ્ધિ તપના તોરણ બંધાય એવું અદભુત વાતાવરણ. શિરીષભાઈ, હવે જલ્દી સિદ્ધિ તપના તોરણ ઘરે ઘરે બંધાવી દેજો, લેટ ના કરશો. હા, વહેલી તકે ટીમને યુવાનોને કામે લગાડી દેજો. અને નંબર 2, ઘરે ઘરે ઘરમાં 4 સિદ્ધિ તપ. એક ઘરની અંદર 4 સિદ્ધિ તપ હોય. મેમ્બર હોય કેટલા તો 4, અને 4 સિદ્ધિ તપમાં મેમ્બર હોય 4 અને 3 મેમ્બર સિદ્ધિ તપની અંદર. આવા ઢગલા બંધ પરિવારો છે. અને એમાં પણ કેટલાક તો ઠક્કર, લુવાણા અને વાણંદ અને બ્રાહ્મણ એ લોકો પણ સિદ્ધિ તપની અંદર જોડાયેલા છે. એમના જૈન સસરા મારી પાસે વાત કરે ત્યારે મને ખ્યાલ આવ્યો હો, આ લોકો પણ આ સિદ્ધિ તપના માંડવે ભેગા થયેલા છે. એમનો પણ ઉત્સાહ ને ઉમંગ આસમાનને સ્પર્શે એવું અદભુત વાતાવરણ આ અંજાર સંઘની અંદર સર્જાયેલું છે. આવો અવસર બીજી વાર ક્યારેય જોવા મળે કે કેમ એ ખબર નથી. આ લાભ લેવાય એટલો ઉત્કૃષ્ટ ભાવે લેવો છે. આ તપસ્વીની ભક્તિની અંદર આની વગેરે લખાવામાં ક્યાંય આપણે કચાશ કે કસર રાખવી નથી. એવો દરેક ભાગશાળી અંદરમાં મજબૂત સંકલ્પ કરજો. પચખાણ 4 ઉપવાસ અને 3 ઉપવાસ બધાને પચખાણ ભેગા આવશે. સૂર્યયોગે 10 અવતર મચકાય, સૂર્યયોગે 8 મચકાય, ચોયંબિયારમ દિવ્યંબિયારમ અસમણમ ખાય સેમમ પાણહાર નોકાશ બોશી આટ પોર્ષી મુર્શી પુષ્કા વિચ્છન્ન ગણ દેશા સંગણમ પાણસ લેવણ લેવણ ચમણ સચિતણમાં સિતણમાં દેશાદુ મોચકાય અનથાવણમ સસાગણમ મહત્યાગણ સંગણ વો શ્રી રે વો શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા તપસ્વી સાતામાં છો ને? ખૂબ ખૂબ ધન્યવાદ. બાકીના રહી ગયા કદાચ તો 1 ઉપવાસ અને 2 ઉપવાસના પચખાણ. જય શત્રુંજય. સૂર્યયોગે લગભગ કોઈ બાકી નથી લાગતું. પચખાણમાં જરૂર નથી, છતાં આપી દો. કદાચ કોઈ બાકી હોય તો 1 ઉપવાસ ને 2 ઉપવાસ. જય શત્રુંજય. સૂર્યયોગે 6 મચકાય, અવતર મચકાય, ચોયંબિયારમ દિયંબિયાર સમાણમ ખાય સેવમ પાણહાર નોકાશ બોશી લાટ પોર્ષી મુર્શી પુષ્કાય પચ્છન્ન ગણ દેશા પાણસ લેવણ લેવણ વાચન સસિતણમાં સિતણમાં દેશાસી પરિભોગમ વચ્ચે ખાય સસ્યાગણ મહત્યાગણ વો શ્રી રે વો શ્રી રામ. નવકારસી 81 82 આંબેલું ઉગેશ્વર નવકારસી પોસી સાત પોસી મુઠી સેમ પચકા પેસો 24 પ્યારા મસણમ પાણો પચ્છન્ન ગણ દેશા સાવણ આમેલમ નમસ્કાર નમન સસાગણમ લેવા લેણો કે એકાશ્રમ બિયાશ્રમ પચકાય દિવ્યમ પ્યારા મસણમ ખાય સાગર આવડન ગુરુ બ્રહ્મણ સૌસે બાણસે લેવણ આશ્રમ અછેવા બોલ સસી વાસી દેવા દેશાગાસી ગોભોગમ પરિભોગમ પચકાય નમન સસાગણમ મદ્રાગણમ સસમત્યાગણમ બોસી દે. આજે બધા